કીમ નદીના કિનારે આવેલું ઓલપાડનું ઉમરાછી ગામમાં નદીના પાણી ઘૂસ્યા હતા। કીમ નદીના પાણી ગામમાંથી ઓસરવાનું શરૂ થયું છે તો ઉમરાછી ગામે સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં આજે પણ ઘૂંટણસમા પાણી છે। ઉમરાછીથી કીમ જવાનો માર્ગ પર આજે પણ ઘૂંટણસમા પાણી, જો કે ઉમરાછી વડોલી માર્ગ શરૂ થતા હાશકારો, ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। ઉલ્લેખનીય છે કે નદીના પાણી ઘૂસી ગયા છે, ખેતરોને પણ મોટા પાયે નુકસાન, ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। ધોળકા રોડ પર દિવાલ પડી છે। ખેડા ધોળકા સ્ટેટ હાઈવે પર એક સાઈડની દિવાલ ઢસડી પડી છે। રડુ પાસે આવેલ ખાડીથી પસાર થતા રોડની દિવાલ ઢસી પડી। મોડી રાત્રે દિવાલ ઢસી પડી અને અકસ્માત થતા રહી ગયો। 30 થી 40 મીટર દિવાલ ઢસી પડી છે। 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડને નવીન 4 લેન રોડ બનાવવામાં આવ્યો હતો। તો જે પ્રકારથી અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે દિવાલ છે તે ધસી પડી છે, જો કે કોઈ મોટા અકસ્માતના અહેવાલ નથી। ત્યાં કોઈ એ સમય પસાર થતું ન હતું, જેના કારણે કોઈ મોટી ગંભીર ઈજા પણ કોઈને થઈ નથી, પરંતુ અહીં જે પ્રકારથી કામગીરીને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડને નવીન 4 લેન બનાવવામાં આવ્યો હતો અને હાલની વરસાદના કારણે તેની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો।